નમસ્કાર. ટકાનું રૂપાંતર કેવી રીતે થાય છે, અપૂર્ણાંકોનું રૂપાંતર કેવી રીતે થાય છે તેને અંતર્ગત હું આ એક ગીત તમારી સમક્ષ રજૂ કરી રહી છું. ટકામાં રૂપાંતર થાય, ટકામાં રૂપાંતર થાય, દશાંશનું ટકામાં રૂપાંતર 100 ગુણીને થાય. દશાંશનું ટકામાં રૂપાંતર 100 ગુણીને થાય. દશાંશનું રૂપાંતર થાય, દશાંશનું રૂપાંતર થાય. 100 વડે ભાંગીને દશાંશનું રૂપાંતર થાય. 100 વડે ભાંગીને દશાંશનું રૂપાંતર થાય. ટકાનું અપૂર્ણાંક થાય, ટકાનું અપૂર્ણાંક થાય. 100 વડે ભાંગીને ટકાનું અપૂર્ણાંક થાય. ગુણોત્તરના ટકા થાય, ગુણોત્તરના ટકા થાય. ગુણોત્તરને 100 થી ગુણો ત્યારે ગુણોત્તરના ટકા થાય. નફાના ટકા થાય, ખોટના પણ ટકા થાય. બંનેને પડતરથી ભાગીને 100 વડે ગુણાય. નફાના ટકા થાય, ખોટના પણ ટકા થાય. નફા અથવા ખોટને પડતરથી ભાગી 100 વડે ગુણાય. આમ ટકામાં રૂપાંતર થાય, જે 100 ગુણીને થાય. બીજી રાશિમાં મેળવવું હોય તો 100 વડે ભગાય. આ રીતે ટકાનું રૂપાંતર એટલે કે ટકામાં રૂપાંતર કરતી વખતે 100 વડે ગુણવું પડે છે. એટલે 100ની માયાજાળ છે. 100 વડે ગુણવું કે ભાગવું તે અંતર્ગત આ ગીત મેં આપની સમક્ષ રજૂ કરેલું છે. અસ્તુ. થેન્ક યુ.